જય શ્રી કૃષ્ણ. હેલો, બધા મજામાં? ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? હા, અમે પણ મજામાં. તમે પણ મજામાં જઈશું. અમે બધા જ મજામાં છીએ. તમે પણ બધા જ મજામાં હશો. વ્યસ્ત છીએ, સ્વસ્થ છીએ અને મસ્ત છીએ. તમે પણ વ્યસ્ત હશો, સ્વસ્થ હશો અને મસ્ત હશો. ચાલો ત્યારે મારી ચેનલમાં બધાનું હાર્ડલી સ્વાગત કરું છું. ચાલો આજે તો બધું જ ઘરનું કામ કરવાનું છે ભાઈ. સોફા ખસેડી નાખ્યા છે. સોફા ખસેડી અને બધું જ કામ કરી નાખવાનું છે. આગળ હું તમને બતાવીશ આજે. અને આળસ વગર કામ કરવાનું, આપણું હેલ્થનું ધ્યાનમાં રાખીને કામ કરવાનું, આપણી હેલ્થમાં પણ જોવાનું કે આપણે તકલીફ તો નથી પડતી ને. પહેલાં આપણે વહેલા પરોઢિયે ઉઠી અને એક્સરસાઇઝ વ્યાયામ બધું કરીએ ને એટલે આપણી હેલ્થનું પૂરેપૂરું ધ્યાન રહે. એટલે આપણે એ પણ જોઈ અને આગળ વધવાનું. ચાલો ત્યારે હું તમને આખું પૂરેપૂરું ઘરનું કામ બતાવવાની કોશિશ કરીશ. તમને મારા વિડીયા ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને આગળ વધારવામાં મારી મદદ કરજો અને શેર કરજો. બધા ફેમિલી મેમ્બરને તમે મારા વિડીયા શેર કરજો. ચાલો ત્યારે બધાને મારા જય શ્રી કૃષ્ણ. જો હું આગળ તમને બતાવવાની કોશિશ કરીશ. જય માતાજી, સાથે જય શ્રી કૃષ્ણ. બધાને મારી ચેનલમાં હાર્ડલી સ્વાગત કરું છું. ચાલો ત્યારે બ્રહ્મ મુહૂર્તથી મારી દિનચર્યા રોજિંદી ચાલુ થઈ જ જાય છે. જો બ્રહ્મ મુહૂર્તથી ઉઠી અને યોગ ધ્યાન થઈ ગયા, મારા પ્રાર્થના પણ થઈ ગઈ અને હવે હું ગ્રીન ટી પીવા બેસી ગઈ છું. ગરમ પાણીનું એક ગ્લાસ પીધું, પાણીનું અને સાદા પાણીનું પીધું અને અફર્મેશન સાથે હું મારી ગ્રીન ટી લઈને બેસી ગઈ. અત્યારે લગભગ 5:30 વાગી ગયા અને મારી અત્યારે હેલ્થની પાઠશાળા ચાલુ જ છે. એની સામે જ બેસીને હું બધા સરસ અફર્મેશન બોલતી હોઉં છું. આ બદામ છે, 5 દાણા બદામના પણ ખાઈ લેવાના. જ્યારે એવું લાગે ને કે ચાલો ત્યારે થોડા 2 દાણા બદામના ખાવાથી, નરણા કઠે ખાવાથી બહુ સારું રહે આપણે અને સ્કિન પણ સારી રહે આપણી. અને જો આગળ હું તમને કહેતી હતી ને કે હું મારી હેલ્થની પાઠશાળામાં જોઈન્ટ છું, તો સરસ મજાના અફર્મેશન પણ મેં બોલ્યા. અને જો હવે હું આવી ગઈ હતી અગાસી ઉપર આવી ત્યારે મારે લગભગ 6:15 કે 6:30 જેવું થવા આવ્યું હતું. અને જો તમે જોઈ શકો છો, હમણાં તમે જોયું ને ચાંદા મામા પણ જોયા ને તમે, ત્યારે ચાલો અત્યારે હું વોકિંગ કરી રહી છું. અફર્મેશન તો મેં એવા સરસ બોલ્યા કે ભાઈ આપણે અફર્મેશન સારા સવારમાં પોઝિટિવ બોલવા જોઈએ કે હું ખૂબ ખુશ છું, મારું શરીર સ્વસ્થ છે, મારો પરિવાર સ્વસ્થ છે, મારું ઘર એક મંદિર સમાન અને મારું મન એકાગ્રતાથી ભરપૂર છે. આવા સરસ અફર્મેશન રોજે સવારમાં બોલવા જોઈએ. હું નિડર છું, એકદમ નિડર છું, તો આપણું માઇન્ડ ફ્રેશ રહે. કારણ કે આપણે અમુક ટેન્શનનું ચાલતા હોય ને તો આ ટેન્શન આપણે દૂર થાય. આવા સરસ અફર્મેશન અમે રોજે બોલતા જ હોઈએ. અને જો હવે હું અગાસી ઉપર મારી એક્સરસાઇઝ નીચે મેં કરી થોડી ખુલ્લા વાતાવરણમાં પણ કરી લઈએ. ચાલો ત્યારે એક્સરસાઇઝ કરતાની સાથે જ આપણે પ્રભુ પિતાને યાદ કરતા જવાનું. જો એટલા બધા ચકલા અને મસ્ત એવા પક્ષીઓના કલરવ સાથે સરસ મજાનું કલરવ ચાલે છે અને આરતીઓ મંદિરોમાં બહુ સરસ ચાલે છે. અમારે બાજુમાં જ ગાયત્રી મંદિર છે, એટલા માટે મસ્ત એવી આરતી પણ ચાલે છે. મેં તમને ઘણીવાર કીધું હતું ને આગલા બ્લોકમાં કે ભાઈ હું બનતા લગી તો મારી અગાસી ઉપર જ કરતી હોઉં છું એક્સરસાઇઝ. જો સરસ મજાની એક્સરસાઇઝ, મસ્ત એવી એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝ કરવાથી કમરના દુખાવા, સાંધાના દુખાવા, પગના દુખાવા, હાથના દુખાવા, ઘણા લોકોને હાથ કે છે ઊંચા નથી થતા, એટલા દુખાવા થતા હોય હાથના, એ પણ આ એક્સરસાઇઝ કરવાથી બધું દર્દ મટી જાય છે. કારણ કે ધીરે ધીરે મટે, ધીરે આરામ થાય.
કારણ કે આપણે એમ કહીએ ને કે ભાઈ 2 દિવસ કરી તો હું થાકી ગઈ, 2 દિવસ કરી તો મને હાથ દુખી ગયા, પગ દુખી ગયા. હા, 5 દિવસ કરવાથી હાથ પગ તો દુખશે જ તમને. કારણ કે દુખાવા એટલા માટે થાય કે આપણે બેસીને આપણા એકદમ કમરની અને પગની સ્નાયુઓ જકડાન કરી નાખી હોય, એટલે એને ખોલવા માટે દુખાવો તો થવાનો જ છે, પેઇન તો થવાનું જ છે. એટલે થોડોક ટાઈમ 2-3 દિવસ સહન કરી લેજો અને રોજે રોજ ઉઠી અને આ એક્સરસાઇઝ રોજે કરજો. અને આવો ત્યારે હવે આવી ગઈ છું હું નીચે મારું રોજિંદું કામ. આજ તો ખૂણું સાફ કરવાનું છે ભાઈ, સોફાની આડુથી બધેથી સાફ કરવાનું. આ બધા કવરિયા બધા ધોવા નાખવાના છે. એક મશીન હૂકવી દીધું અને આ બીજું મશીન. જો ખુરશીના કવર પણ મસ્ત એવા કાઢી નાખ્યા, 4 ખુરશીના 4 કવર કાઢીને નાખી દીધા. અને સોફાના ઓછાળિયા એ બધા જ 15 દિવસે એકવાર હું બદલતી જ હોઉં છું. અને 15 દિવસે કદાચ 20 દિવસ જેવું થઈ જાય તો એવું થાય કે ભાઈ ચાલો ત્યારે ધોઈ અને આપણે વાળેલાની ઉપરથી ઉતારવાનો ટાઈમ ન રહે. તો અમારે તો નાના છોકરાઓ છે જ નહીં, એટલે એટલા બધા કંઈ ખરાબ થતા જ ન હોય, તો ધોઈ અને એ જ પાથરી દઈએ. ક્યારેક મને એવું લાગે કે ચાલો ત્યારે ધોવાઈ ગયા છે, સુકાઈ ગયા એટલે તરત પાથરી દઈએ એકદમ સરસ. એવું હું ક્યારેક કરતી હોઉં, બાકી તો હું લગભગ ઉપરથી બીજા બદલાવી જ નાખું. જો મશીનમાં કપડાં નાખી દીધા, લિક્વિડ મસ્ત એવું એરિયલનું નાખી દીધું અને ધોવાઈ ગયા ભાઈ. અને હવે આવી ગયા કિચનમાં પણ થોડું જોવાનું. કારણ કે હું નાસ્તો નથી કરતી, મારા હસબન્ડને ક્યારેક જ નાસ્તો કરવો હોય એટલે હું બનાવી દઉં એને. પણ આજે કાંઈ જ નથી ખાવું, એમ કે એને એસિડિટી વધુ રહે એટલે એ કાંઈ ખાતા ન હોય અને મને કાંઈ સવારમાં ભાવે નહીં. એટલે ઓટ્સ ક્યારેક બનાવીને નાસ્તો લઈ લો. અને પાણીનો ગોળો વીછળી અને સરસ મજાનો ભરી લીધો અને ક્લીન રસોડું કરી નાખીએ હમણાં. અને જો આ સોફા ખસેડી લીધા, પાછળ કેટલો કચરો દેખાય તમને. વ્હાઈટ લાદીમાં હું નહીં દેખાય, પણ મને તો ખૂબ જ દેખાતો હતો. જો કચરો સરસ મજાનો વાળી નાખીએ પહેલાં, ને પછી પોતું મારી દઈએ. સરસ ઘસીને પોતું મારી દઈએ હમણાં. કારણ કે પહેલાં કચરો બધો લઈ લેવાનો હોય. અને થોડું ઉપરથી પણ ખેર્યું મેં શૂટિંગમાં નથી લીધું. કારણ કે હું તમને ઘણીવાર કહેતી હોઉં ને કે મારા મોબાઈલનું ઇસ્યુ છે, એટલા માટે હું શૂટિંગમાં બહુ ઝાઝું લઉં તો મેં તમને ઘણીવાર કીધું હોય. તો મને એવું થયું કે ચાલો જો કચરો જોયું ને તમે, આ કચરો, અને હવે પોતું મારી દઈએ. સરસ મજાનું પોતું, પાછળ ફિનાઈવાળું પોતું, ફિનાઈ અને લિક્વિડ નાખી અને એકદમ કિનારે સરસ મજાનું પોતું ઘસીને એકદમ 2 થી 3 ડોલ મેં કાઢી. એટલું કદડો નીકળ્યો, પોતું એટલું સરસ મજાનું મારી દીધું અને મસ્ત એવા સોફાની આડુથી સાફ થઈ ગયું. હવે આ કોઠા રૂમ, જે મશીનવાળો રૂમ છે એ અમે કોઠા રૂમ કહેતા હોઈએ. તો આ મશીનવાળા રૂમમાં સાફ કરી નાખીએ. ત્યાં આગળ મેં કચરો તો લઈ જ લીધો હતો પહેલાં જ, અને હવે પોતું બાકી હતું એટલે પોતું પણ ઘસીને સાફ કરી નાખીએ. ચાલો ત્યારે બધા મારું કામ આ તમે જોશો ને કે આ બધા એટલા મોટા રૂમ છે, છતાં મેં હમણાં તમને કીધું ને કે ભાઈ જો આપણી હેલ્થ સારી હોય ને તો જ આપણે આ બધું કરીએ, નહીંતર તો કામવાળા રાખવા પડે. કારણ કે એટલા માટે કામવાળા રાખવાની જરૂર પડે કે આપણે સાવ બેઠાડું જીવન કરી નાખ્યું હોય, એકદમ બેઠાડું જીવન કરી નાખ્યું હોય. જેમ બેઠાડું જીવન કરી નાખીએ ને એમ આપણા સ્નાયુ બધા જકડનમાં આવી જાય. એટલા માટે મેં તમને કીધું ને કે આપણી હેલ્થ સારી રાખવા માટે બધું જ કામ કરી નાખવું જોઈએ, ઘરનું બધું જ કામ કરવું જોઈએ, જાતે જ કરવું જોઈએ. ચાલો ત્યારે રસોઈ બનાવી. મિની ટમેટા છે, આ મિની ટમેટા ઝીણા ટમેટા બહુ જ ખાટા હોય, એટલે હું આજે તો મારે એકલીને જ બનાવવાનું છે, મારા માટે જ. મારા હસબન્ડ બહાર ગયા છે એટલા માટે મિની ટમેટા, એક મરચું અને મીઠો લીમડો અને મીઠું જાજુ બધું નાખી, જેટલું જોઈએ એટલું મીઠું નાખી, હળદર નાખી અને સાતળવા મૂકી દેવાનું. મિની ટમેટા એટલા ખાટું થાય
અને સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. મને એમ થયું કે હું એકલી છું તો ચાલો સેવ ટમેટાનું શાક બનાવી નાખીએ. અને હળદર, મીઠું, મરચું બધું નાખી દીધું. સરસ મજાનું સાતળી નાખીએ. સરસ મજાનું સતળાઈ જાય એટલે પછી એમાં થોડુંક પાણી નાખી અને સેવ નાખી દેવાનું. સેવ સીધી નાખી દેવાની, પછી પાણી નાખવાનું. હા, આવી રીતે સરસ મજાનું મીઠું સરસ શાક થાય, ખાટું મીઠું સરસ થાય. અને ગળ પણ નથી નાખતા અમે શાકમાં, તો અમને નથી ફાવતું. જો જાજી બધી કોથમીર નાખી દીધી અને સરસ મારા પૂરતું શાક મસ્ત એવું બની ગયું મિની ટમેટા અને સેવનું. અને આ મેં સંભારો ઉપરથી જ કર્યો. આ મેં ચટણી, તેલ અને મીઠું નાખી દીધું. એક મારા ફ્રેન્ડે મને એમ કીધું કે ભાઈ આ રીતે કર તું તો સરસ મસ્ત લાગશે. હું વઘાર કરતી હોઉં, મોસ્ટલી વઘાર કરતી હોઉં, પણ આજે તો મને એમ થયું કે મારા ફ્રેન્ડ એ કીધું એટલે મારે એક ટ્રાય કરવી જોઈએ. તો મેં મસ્ત એવું ટ્રાય કરી, પણ મને તો બહુ મસ્ત લાગ્યું. સરસ મસ્ત સંભારો કેરી અને ગાજરનું થયું. અને બાજરીનો એક રોટલો કરી નાખીએ. ચાલો ત્યારે સરસ મસ્ત બાજરીનો રોટલો. મને તો બાજરીનો રોટલો, બાજરી જુવાર બે મિક્સ કરી અને દળાવીને રાખીએ. ઘણાને એમ થતું હોય કે હવે શિયાળો વયો ગયો, પણ શિયાળો ભલે વયો જાય પણ આપણે ખાવા જ જોઈએ બાજરીના રોટલા. આ જો સરસ મજાની ડીશ તૈયાર થઈ ગઈ. ચાલો જમવા. દહીં અને સંભારો અને બાજરીનો રોટલો, મિની ટમેટાનું શાક. જો કેટલા કપડાં છે જોયું ને તમે, દોરીઓમાં ક્યાંય સમાતા નથી, એટલા કપડાં ધોયા મેં. હાથે પણ ક્યાંક અમુક ધોવા જેવા હતા એ ધોઈ નાખ્યા હતા, એ શૂટિંગમાં નથી લીધું મેં. અને મશીન તો બે કર્યા, બે મશીનના ઘાણ કર્યા, ત્યારે આ બધા કપડાં ધોવાઈ ગયા. ચાલો ત્યારે હવે સુકાતા જાય એમ લેતા જઈએ અને મશીનમાંથી જે કાઢ્યા હોય એ પાછા નાખતા જઈએ. અને તડકો હતો એટલે બધા સુકાવા લાગ્યા હતા, કારણ કે મશીને સ્પિન કરીને એકદમ સરસ કોરા કરી દે એટલા માટે. જો કેટલા કપડાં છે, જો એટલા બધા કપડાં. જો કપડાં ધોઈએ ને તો આપણે હંકેલવામાં પણ એટલો જ ટાઈમ જાય. મસ્ત એવો ક્લીન મારું એકદમ ઘર. જો કપડાં ઢગલો છે ભાઈ, હજી સંકેલવાના બાકી છે ભાઈ. અને વ્હાઈટ બધા ઓછાડ, વ્હાઈટ સોફાના કવર, વ્હાઈટ જો સેટીના કવર, બધું વ્હાઈટ પાથર્યું. અને ક્લીન રસોડું, મસ્ત એવું ક્લીન રસોડું, બધું સાફ સુથરું કરી નાખ્યું મેં. અને ખુરશીના કવર પણ ધોઈ નાખ્યા અને એ પણ ચડાવી દીધા. અને આ મંદિરવાળો રૂમ પણ સાફ સુથરું કરી નાખ્યું. 4 ખુરશી, 2 આગળ, 2 પાછળ. પાછળ કાંઈ જરૂર પડી હોય એટલે 2 પાછળ રાખી દઈએ. અને જો આ કોઠા રૂમ, અમે મશીનવાળો રૂમ કહીએ, કોઠા રૂમ કહીએ. આ મારું આખું મોટું હોલ છે જો સરસ મજાનું. ચાલો ત્યારે 5 વાગી ગયા. આ 5 વાગ્યાનું કાલનું શૂટિંગ છે. કાલના 5 વાગ્યાનું શૂટિંગ છે. મારા નણંદ અને અમે ચાલવા માટે જતા હોઈએ ડેમને પાળે. હું ઘણીવાર બતાવતી હોઉં છું તમને. મારા નણંદ અને મારા બીજા 2 ફ્રેન્ડ અમે 4 જતા હોઈએ. 4 હોઈએ, 5 હોઈએ, જેને જેવો ટાઈમ એવી રીતે જતા જ હોઈએ. તો અમે ચાલી અને આવતા રહ્યા ઘર તરફ. જો આ મંદિર છે, મસ્ત એવું મંદિર, શિવનું મંદિર છે. ત્યાંનું પણ થોડું શૂટિંગ લઈ જ લીધું મેં. મસ્ત એવું શિવનું મંદિર, સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર. હું ઘણીવાર તમને શૂટિંગમાં લેતી હોઉં અને બતાવતી હોઉં. તમને કદાચ કોઈ મારા વિડીયા જોયા હોય છે એને યાદ હશે. ચાલો ત્યારે સાંજની રસોઈ પણ બતાવી જ દઈએ. કાલની સાંજની રસોઈ, કાલ ખીચડી કરવાની હતી. ખાલી ખીચડી ખાવી હતી. મારા હસબન્ડ કે ખાલી ખીચડી જ બનાવ, અને દહીં અને ખીચડી એવી. અને હું કુકરની વાત કરતી હોઉં ને તો મારા હસબન્ડ જો નવું કુકર લઈ આવ્યા. તો પહેલે જ દિવસે, કાલ પહેલો જ દિવસ છે તો ખીચડી મસ્ત એવી આમાં જ બનાવવાની છે. જો મસ્ત એવું કુકર મને સ્ટીલનું લાવી જ દીધું. અને ધોઈ અને લિક્વિડથી એકદમ સરસ મજાનું માંજી અને સરસ મજાનું ધોઈ અને મેં મૂકી દીધું ગેસ ઉપર. અને થોડું પાણી બળી જાય એટલે તેલ નાખી દેવાનું. તેલ અને હિંગનો વઘાર કરીએ અમે ખીચડીમાં. તમે શેમાં કરો છો વઘાર? તમે કદાચ તમે બધો મસાલો નાખતા હશો,
પણ અમારે ઘરમાં જેવું ખાય એવું મારે બનાવવું જોઈએ. જો હળદર નાખી દીધી, પાણીનો વઘાર કરી નાખ્યો, હિંગનો ને પાણીનો, હળદર નાખી દીધી અને ખીચડી એકદમ પલળવા દઈને ધોઈ અને નાખી દેવાની. ખીચડી બધી જ નાખી દેવાની એટલે મસ્ત એવી ખીચડી થઈ જાય. એટલે મસાલા વગરની ખીચડી, એમ હળદરવાળી ખીચડી કહીએ અમે. તમે કેમ કરો છો એ મને કમેન્ટમાં કહેજો. ચાલો ત્યારે સીટીઓ પણ મસ્ત એવી પડી ગઈ અને મસ્ત પહેલી જ વાર કુકર કરી નાખ્યું ખીચડીવાળું. હા, પહેલી જ ખીચડી કરીને તૈયાર. જો ચટણી લીધી, દહીં લીધું અને ખીચડી. બસ આ અમારો હલકો ફુલકો જમવાનું સાંજનું હતું. આજે કાલે સાંજનું આ દહીં અને આ ચટણી, લીલા લસણની ચટણી અને દહીં થોડું મેળવણ કરવાનું હતું. એટલે સહેજ ગરમ પાણી હૂંફવાળું, ગરમ દૂધ, પાણી નહીં દૂધ હૂંફવાળું કરી અને દહીં મેળવાનું હતું, મેળવણ નાખવાનું હતું. એ મલાઈ છે અને આ થોડું દૂધ કાઢી લીધું. અને મારા હસબન્ડ ઘણી વાર લઈ આવતા હોય ને ઘણી વાર હું બતાવતી હોઉં. 2 લીટર જેવું એકી સાથે ગામડેથી લઈ આવે. તો હું જો આ મેળવણ કરી અને રાખી દઈએ એટલે સવારે મસ્ત એવું થઈ જાય. દહીં સરસ મજાનું ઢાંકી દીધું અને ગરમ હૂંફાળી જગ્યામાં મૂકી દીધું હતું. તો જો સવાર પડ્યું હવે એટલે સરસ થઈ ગયું ઢેફા જેવું દહીં. સરસ મીઠું દહીં તૈયાર. ચાલો ત્યારે મારા વિડીયા ગમે તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જ.